વાળગુજા ઉર્ફે ગુરજી નામનો વ્યક્તિ છે, જે પન્નાલા ડિસ્ટ્રિક્ટમાં બાપુનગર પ્રસન્નતા પીરની જગ્યાની પાસે રહે છે અને જેની પાસે ગેરકાયદેસર હથિયારો છે. આ હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ વાળગુજાના કબજામાંથી 2 દેશી તમંચા, 4 કારતૂસ અને મોબાઈલ ફોન સહિત 16,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ જે આરોપી, જે પકડાયેલ આરોપી છે, એ અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, કરતૂત ચોરી, મારામારી જેવા 23 થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે. અને આ જે અત્યારે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવે છે. હથિયાર આપવા પાછળનું કારણ શું હતું? કોની સાથે દુશ્મનાવટ હતી? હાલના જે પકડાયેલ આરોપી છે સિકંદર અબ્દુલ કરીમ વાળગુજા, એનો જે ભાઈ છે, આજથી 15 વર્ષ પહેલા એના બ્રધરનું સલમાન સફીઉદ્દીન શેખ ત્યાં પન્નાલા ડિસ્ટ્રિક્ટમાં જ રહેતા સલમાન ઉર્ફે ક્રેક નામના વ્યક્તિએ મર્ડર કરી નાખેલું હતું 15 વર્ષ પહેલા. અને એમને ત્યારથી જ તે આમની સાથે દુશ્મનાવટ ચાલે છે. અને જે સલમાન ક્રેક છે એ મર્ડરના ગુનામાં સજા થયેલી છે અને જેલમાં હતો. એટલે જ્યારે પણ જેલમાંથી છૂટે અને એના ઉપર ફરી આવો હુમલો કરશે એવો એને ભય હતો, જેથી એને પોતાના સ્વ બચાવ માટે આ હથિયાર લાવી એને રાખેલો હતું. એવી એને પ્રાથમિક તપાસમાં એને કબૂલાત કરેલી છે. વધુ તપાસ હાલમાં ચાલુ છે. ઉત્તર પ્રદેશ કોની પાસે લેવો હતો, કેટલામાં લેવો હતો અને કેટલા સમયથી સાથે રાખતો? છેલ્લા પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લા 1 વર્ષથી એની પાસે આ હથિયાર હતું. અને જે આ આરોપી છે એ હાલનો જે આરોપી છે એ મૂળ ઉત્તર પ્રદેશનો જ છે અને ત્યાં બુલંદ શહેરમાં રહે છે અને દિલ્હી ખાતે પણ રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે. છેલ્લા 1 વર્ષથી પરત અહીંયા આવીને હસન સાબી દરગાહ જે છે તે દરગાહ પર કામ કરવાનું અને સાર સંભાળ રાખવાનું અત્યારે કામ કરે છે. અને ઉત્તર પ્રદેશમાં અત્યારે હાલમાં એને કોઈ હકીકત જણાવેલ નથી, પણ આ આરોપીને અટક કરી એના રિમાન્ડ મેળવી અને કોની પાસેથી લાવેલ હતો, કેટલા રૂપિયામાં લાવેલ હતો વગેરે મુદ્દા ઉપર તપાસ કરનાર હતો.